વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જોઈ રહ્યા છો. જુઓ અને આશીર્વાદ પામો. પરંતુ એક બાબત, શિક્ષણ બુદ્ધિ પરમેશ્વરની પ્રાપ્ત કરો. ચાલો પ્રાર્થના કરીએ. જીવતા જાગતા ઈશ્વર ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવે છે. પ્રભુજી, આ સમયની અંદર અમે તમારા અધીન થઈએ છીએ, તમારા વચનના અધીન થઈએ છીએ, પવિત્ર આત્માના અધીન થઈએ છીએ. તમે જે આજ્ઞા આપી અને જીવન છે એના અધીન થઈએ છીએ. અમારું જીવન આત્મા ક્ષેત્ર આત્મસમર્પણ કરીએ છીએ. અને પ્રભુ, તારા લોકોને સુંદર શિક્ષણ મળે અને સુંદર બુદ્ધિ તારા લોકો પ્રાપ્ત કરે અને આત્મિકતામાં આગળ વધતા જાય, મારી પ્રાર્થના છે. ખાસ કરીને તમારા પવિત્ર આત્માની મદદ ખૂબ તમારા લોકોને રહે, મારી પ્રાર્થના છે. આવો મિત્ર, પવિત્ર આત્મા સાથે મળીને કામ કરીએ. હાલેલુયા. તથા પ્રભુ, અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. તો વિષય છે શિક્ષણ બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી, કે શિક્ષણ બુદ્ધિને આપણે કેવી રીતે મેળવી લેવું. વિષયનું નામ છે શિક્ષણ બુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરવી. ચાલો બાઇબલને ખોલીએ. કલોસીનું પુસ્તક, તેનો 2 અધ્યાય ને 3 કલમ જુઓ. તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. પાઉલ પ્રેરિત ઈસવીસન 62 કલોસીઓને પત્ર મોકલે છે. અને એ પત્ર જ્યારે એફેસીને પત્ર લખ્યો હતો. અને કલોસી અને એફેસીને ઈસવીસન 62 કલોસીને અને એફેસસને ઈસવીસન 62 પાઉલ પ્રેરિતે પત્ર લખ્યો હતો. પત્રની અંદર શું લખ્યું? તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. એનો મતલબ એ કે પરમેશ્વરની પાસે જ્ઞાન છે, પરમેશ્વરની પાસે જ્ઞાનનો ભંડાર છે. અને જૂના કાળનો રાજા સુલેમાન ઇઝરાયલ પુત્રોનો ન્યાય કરવાને માટે પરમેશ્વરને કહે છે કે મને જ્ઞાન વાળું હૃદય આપ. તો એટલા બધા જ્ઞાનથી પ્રભુ એને ભરપૂર કર્યું કે દક્ષિણ સેબાની રાણી ગૂંચવણિયા ભર્યા પ્રશ્ન લઈને આવી તો પણ એનું ઉઠવું બેસવું ચાલવું, એના ચાકરોનું ઉઠવું બેસવું ચાલવું જોઈને જ અચંબો પામી ગઈ. અને જેટલું જ્ઞાન દક્ષિણ સેબાની રાણીએ પોતાના ઇલાકામાં જાણ્યું હતું એના કરતાં પણ બહોળું જ્ઞાન સુલેમાનની અંદર એને દેખાઈ આવ્યું. તો સુલેમાનને ઇઝરાયલ પુત્રો ન્યાય કરવાને માટે પુષ્કળ જ્ઞાન બુદ્ધિથી ભરપૂર કર્યો. કેમ કે નવા કરારની અંદર લૂકમાં લખેલું છે કે પ્રભુ ઈસુ જ્ઞાનમાં, કદમાં, બુદ્ધિમાં અને માણસોની તેમજ દેવની પ્રસન્નતામાં એ વધતા ગયા. 12 વર્ષની ઉંમરે ધર્મગુરુની વચમાં પ્રચાર કર્યો. કેટલો જ્ઞાની! કેમ કે દેવનું જ્ઞાન તેની અંદર હતું. અને બાઇબલ કહે છે, પાઉલ પ્રેરિત કહ્યું તેનામાં, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ, જ્ઞાન તથા બુદ્ધિનો સર્વ સંગ્રહ ગુપ્ત રહેલો છે. પુષ્કળ જ્ઞાની દેવ, પુષ્કળ બુદ્ધિશાળી દેવ, જેની અંદર પુષ્કળ સંગ્રહ છે, કંઈ જ ઘટતું નથી, કંઈ જ ખૂટી જતું નથી, એવા જ્ઞાનથી ભરેલા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો તેનું શિક્ષણ અને તેની બુદ્ધિને મારે ને તમારે પ્રાપ્ત કરવી જોઈએ. અને જો આપણે બાઇબલ વાંચન ને પ્રાર્થનામાં સમય ગુજારીએ તો જરૂર અને જરૂર એ જ્ઞાન મને તમને પ્રાપ્ત થશે. કેમ કે પ્રભુ ઈસુની પાસે જ્ઞાનનો સંગ્રહ છે, બુદ્ધિનો સંગ્રહ છે અને એની આપણને જરૂર છે, એની આપણને જરૂર છે. આગળ યાકૂબનું પુસ્તક 1 અધ્યાય તેની 5મી કલમ. યાકૂબનું પુસ્તક 1 અધ્યાય તેની 5મી કલમ. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી માંગે એટલે તેને તે આપવામાં આવશે. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, હજુ પ્રિયજનો આપણે જ્ઞાનમાં અપૂર્ણ છે, હું કે તમે
જ્ઞાનમાં અપૂર્ણ છે. જેટલું હજુ આપણે જાણવું જોઈએ એટલું હજુ આપણે નથી જાણ્યું. આપણે પૂરેપૂરું સંપૂર્ણ બાઇબલ બધું જ નથી જાણતા, કેમ કે એમાં ગુહ્ય વાતો છે, મોટી વાતો છે, અને એ માણસની સમજ શક્તિની બહાર છે. પણ પ્રભુ પોતે જ્ઞાની છે. તેથી યાકૂબ એમ કહે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સ્તરોનું ઉદારતાથી આપે છે. આમેન, હાલેલુયા. દેવની પાસે ઉદાર દિલ છે, એની પાસે પક્ષપાત નથી. પણ એક બાબત, જે કોઈ શહેરમાં, જે કોઈ દેશમાં, રાજ્યમાં કે ઘરમાં જે કોઈ તેની બીક રાખે છે, તે તેને માન્ય છે, ઈસુ સ્તરોનો પ્રભુ છે, તેની પાસે પક્ષપાત નથી. તે દરેકને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી. કેવો મહાન પરમેશ્વર! કેમ કે આપણા આત્માઓનો પિતા છે. ઠપકો આપતો નથી. તેની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. જે ઠપકો આપતો નથી ને, એ દેવની પાસે માંગે, એ જીવતા દેવની પાસે એ જ્ઞાન માંગે. અને જો એ જ્ઞાન માંગે તો એ તેના લોકોને અપૂર્ણ રહેવા દેશે નહીં, તેના પોતાના જ્ઞાનથી ભરી દેશે. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ અને બાઇબલની અંદર જે એ પ્રબોધકો થઈ ગયા, પૂર્વજો થઈ ગયા, પ્રભુના શિષ્યો થઈ ગયા, એને જે પ્રભુએ જ્ઞાન આપ્યું, અને એ તો પવિત્ર આત્માની ભરપૂર મારફતે જે તેઓને જ્ઞાન પ્રાપ્ત થયું, એવું જ જ્ઞાન મને તમને પ્રાપ્ત થાય. અને આપણે કોઈ પણ બાબતોમાં અપૂર્ણ ન રહીએ, ઈસુને નજીકથી જાણીએ, પ્રભુને નજીકથી જાણીએ, કેમ કે તેની પાસે જ્ઞાન બુદ્ધિનો સંગ્રહ છે. બાઇબલ શું કહે છે? આખું પહેલો રાજા 4થો અધ્યાય, જૂના કરારમાં પહેલો રાજા તેનો 4થો અધ્યાય અને 29 અને 30 બે કલમ હું વાંચું છું. જુઓ, સુલેમાનનું જ્ઞાન. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન અને સમજ શક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. જ્યારે આપણે વાંચીએ છીએ, એના પર મનન કરીએ છીએ, એના પર વિચાર કરીએ છીએ કે આવું તે કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું સુલેમાને. દેવે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજ શક્તિ. કેટલીક વખત માણસોને કહેતા છે ને, તને સમજણ પડતી નથી, આવા શબ્દનો ઉપયોગ કરતા હોય છે. પણ દેવ પાસે સમજ શક્તિનો ભંડાર છે. અને બાઇબલ કહે છે, દેવે સુલેમાનને ઘણું જ્ઞાન તથા સમજ શક્તિ. બહુ અદ્ભુત બાબત કહેવાય. બધી જ બાબતોને સમજી શકે સમજ શક્તિ સુલેમાનને પરમેશ્વર આપી, પક્ષપાત વગર. તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. સમુદ્રની અંદર જે રેતી ભયચક હોય છે ને, એ રેતીની માફક વિશાળ મન એને આપ્યું. વિશાળ મન આપ્યું એટલે કોઈના વિરુદ્ધમાં પણ નહીં, કોઈને ચોંટ પહોંચે એવા શબ્દ પણ નહીં, અને મનની અંદર શુદ્ધતા અને પવિત્રતાથી ભરેલું જ્ઞાન, કોઈ પણ બુરા ને ખોટા વિચાર નહીં. વિશાળ જ્ઞાન પરમેશ્વરે આપ્યું. કલમ 30 જુઓ. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી, તથા મિસ્ત્રીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. પૂર્વ દેશોના સર્વ લોકોની વાત. હવે પૂર્વમાં જેટલા દેશો આવ્યા, એ બધા દેશોની અંદર રહેતા તમામ જનસંખ્યા, માનવ જાત, એ બધા કરતા સર્વ લોકોના જ્ઞાનની તથા મિસ્ત્રીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. મિસ્ત્રની અંદર જે બધા થઈ ગયા, મિસ્રનો રાજા ફારોનથી લેકર જેટલા સૈનિકો જે કંઈ થઈ ગયા, બધા કરતા જ્ઞાન વધારે. પૂર્વની અંદર આવેલા બધા દેશોમાં રહેતા માનવ જાત કરતા પણ વધારે જ્ઞાન. એ બધું જોઈએ કે
એ દેશોની અંદર જેટલા લોકોને જ્ઞાન છે અને મિસ્રની અંદર લોકોને જ્ઞાન છે એના કરતા વધારે જ્ઞાન સુલેમાનને પ્રભુએ આપ્યું. સુલેમાનને એવું જ્ઞાન આપ્યું અને એ જ્ઞાનથી સંપૂર્ણપણે ભરપૂર હતો, બુદ્ધિથી સંપૂર્ણપણે ભરપૂર હતો, અટથી ઇતિ સુધીની બાબતોથી સમજતો હતો. ઉત્પત્તિથી મલાખી અને માંથી માર્ક, લુક, યોહાન અને પ્રગટીકરણ સુધીની બધી બાબતો એ સમજતો હતો. સમજ શક્તિ પણ પ્રભુએ તેને આપી હતી. અગર પ્રભુની પાસે તમે સમજ શક્તિ માંગો છો, જ્ઞાન માંગો છો, બુદ્ધિ માંગો છો, પ્રભુનો ડર રાખીને ચાલો. પ્રભુ જરૂર તેના સંતો ભક્તોને આપ્યા વગર રહેતો નથી, કેમ કે તેની પાસે પક્ષપાત નથી. બાઇબલ શું કે છે આગળ? ગીત શાસ્ત્રો 111મો અધ્યાય તેની 10મી કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક 111મો અધ્યાય અને 10મી કલમ. યહોવાનો ભય તે બુદ્ધિનો આરંભ છે. જોયું? યહોવાનો ભય, પ્રભુની બીક તે બુદ્ધિનો આરંભ છે, તે બુદ્ધિની શરૂઆત છે. અને પછી એમ લખેલું છે જેઓ તેની આજ્ઞાઓ પાળે છે, જેઓ તેની આજ્ઞાઓ પાળે છે. હવે નિર્ગમન 20મા અધ્યાયની અંદર પણ જોઈએ 10 આજ્ઞાઓ, માંથી 5, 6, 7 ની અંદર જોઈએ બુનિયાદી આજ્ઞાઓ 35, 38 જેટલી આજ્ઞાઓ છે. બાઇબલ કહે છે તેની આજ્ઞાઓ પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે, તેની સ્તુતિ સર્વકાળ થાઓ. જે દેવની આજ્ઞાનું પાલન કરે છે તે બધાની બુદ્ધિ સારી છે, તે બધાની બુદ્ધિ સારી છે. કોઈએ પણ કોઈ માણસને એમ નહીં કહેવાનું કે આને બુદ્ધિ નથી, આની બુદ્ધિ ચાલતી નથી, આને બુદ્ધિવાળું જ્ઞાન નથી, આને કંઈ સમજ પડતી નથી, આવા નકારાત્મક શબ્દોનો ઉપયોગ આપણે કરવાનો નથી. પણ એમ કહેવાની જરૂર છે કે પ્રભુ એને તમે સમજ શક્તિ આપો, તમે એને જ્ઞાન બુદ્ધિ આપો કે જેથી એ અમારા કરતા પર સારો વ્યક્તિ, સારી બેન કે સારો ભાઈ બની શકે. એવી તેઓને માટે પ્રાર્થના કરો કે પ્રભુ તેને પણ જ્ઞાનવાળું હૃદય આપે. પણ નકારાત્મક શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો નથી. સભા શિક્ષક 7મો અધ્યાય તેની 12મી કલમ. સભા શિક્ષકનું પુસ્તક 7મો અધ્યાય તેની 12મી કલમ. 12મી કલમ જુઓ. જેમ દ્રવ્ય આશ્રય છે તેમ બુદ્ધિ પણ આશ્રય છે, પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે છે. બહુ જ સુંદર વચન, બહુ જ સુંદર વચન. ફરી પાછો વાંચું છું. જેમ દ્રવ્ય આશ્રય છે, ધન સંપત્તિ રૂપિયા એ પણ એક આશ્રય છે, કેમ કે નાણાકીય વસ્તુ વગર કઈ બી વસ્તુ મળતું નથી, આપ લે કરી શકાતું નથી રૂપિયા વગર. તો દ્રવ્ય પણ એક આશ્રય છે, એક સહારો છે શરીરના રીતે. તેમ બુદ્ધિ પણ એક આશ્રય છે, બુદ્ધિ પણ એક આશ્રય છે, મદદગાર છે, સલાહકાર છે અને સુરક્ષા પણ છે. પણ જ્ઞાનની ઉત્તમતા એ છે કે તે પોતાના માલિકના જીવનું રક્ષણ કરે. જ્ઞાનની ઉત્તમતા પોતાના માલિકનું પણ રક્ષણ કરે, પોતાના માલિકનું પણ રક્ષણ કરે. કેટલી અદ્ભુત બાબત, કેટલી અદ્ભુત બાબત. એટલા માટે પરમેશ્વરનું શિક્ષણ અને પરમેશ્વરની બુદ્ધિને પ્રાપ્ત કરો. કેટલીક વખત આપણે ચર્ચમાં બેસવાનો પડતો મૂકી દઈએ છીએ, યરુશાલેમમાં બેસવાનો પડતો મૂકી દઈએ છીએ. ઘર બેઠા જ્ઞાન પ્રાપ્ત નહીં થાય અને પોતાના જ ઘરની અંદર કંઈ એકદમ લગાતાર તમે બાઇબલ વાંચ્યા કરો અને પ્રાર્થના કર્યા જ કરો એવું બનતું જ નથી. ચિત્ત ચોંટે નહીં. અમુક સમય વાંચી શકો, અમુક સમય પછી નહીં વાંચી શકો. અને જે ગુહ્ય વાત છે, મોટી વાત છે, એ એટલી બધી સમજદારીની અંદર આવતી નથી. જ્યારે પ્રભુના ચરણોમાં આપણે જઈએ છીએ, એકતા સંગઠનમાં રહીએ છીએ અને પુલપિટ પરથી પ્રભુના દાસો જે પવિત્ર આત્માથી ભરપૂર હોય છે, પુલપિટ પરથી પ્રચાર કરતા હોય છે ઈસુની ઉભા રહેવાની જગ્યા પર થઈને, ત્યારે એની મોટી અને ગૂઢ વાતો પ્રગટ થાય છે. અને પ્રભુના ચરણોમાં જવાથી આ જ્ઞાન
બુદ્ધિ તેના લોકોને પ્રાપ્ત થાય છે. આગળ નીતિવચન 2 અધ્યાય 6 કલમ. નીતિવચનનું પુસ્તક 2 અધ્યાય તેની 6 કલમ. કેમ કે યહોવા જ્ઞાન આપે છે. કેમ કે યહોવા જ્ઞાન આપે છે. તેના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. બોલો હાલેલુયા. સુલેમાન રાજા શું કહે છે? પ્રભુની મહિમા પ્રગટ કરે છે. કેમ કે યહોવા જ્ઞાન આપે છે. એની પાસે પક્ષપાત નથી. પિતરે કહ્યું કર્નેલિયસના ઘરમાં, હવે હું ખચેટ સમજુ છું કે દેવ પક્ષપાતી નથી. કેમ કે પિતર યહૂદીઓના ઘરનું જ પાણી પીવાનું જમવાનું રાખતો, પણ અન્ય જાતિના લોકોના ઘરમાં એ જતો જ નહીં. પણ જ્યારે કર્નેલિયસના ઘરમાં ગયો ત્યારે બોલી ઉઠ્યો કે દેવ પક્ષપાતી નથી. દેવ પક્ષપાતી નથી. દેવની પાસે ઉદાર દિલ છે. કેમ કે યહોવા જ્ઞાન આપે છે. તેના મુખમાંથી, પ્રભુના મુખમાંથી વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. જોયું? એના મુખમાંથી વિદ્યા અને બુદ્ધિ નીકળે છે. વિદ્યા એટલે કે જ્ઞાન. વિદ્યા એટલે કે જ્ઞાન એના મુખમાંથી નીકળે છે. બાઇબલમાં પ્રગટીકરણની અંદર 1 અધ્યાય 13-16 જુઓ તો ઈસુ કેવો દેખાય છે એનું વર્ણન કરેલું છે. અને એમાં લખેલું છે કે તેના મુખમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતા હતા. યાની કે 2 ધારી પાણીદાર તલવાર, યાની કે વચન નીકળતા હતા. ઈસુ જે કંઈ કહેતો ને બોલતો, વચન જ બોલતો. પોતાની મેરે કંઈ નહીં બોલતો. પ્રભુ ઈસુ જે પિતા કહેતા હતા તે જ તે બોલતા, બીજું કંઈ નહીં. બીજું કંઈ નહીં. ઈસુના ચરિત્ર, ઈસુના ગુણ, એનો સ્વભાવ એ પિતાની અંદર હતો ને એ જ ઈસુની અંદર હતો. એની પાસે જ્ઞાનવાળું હૃદય છે, જ્ઞાનથી ભરપૂર છે. અને બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 52 કલમ. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 52 કલમ. નવા કરારમાં 2 અધ્યાય 52 કલમ જુઓ. ઈસુ જ્ઞાનમાં તથા કદમાં, ઈસુ જ્ઞાનમાં તથા કદમાં ને દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. 4 બાબત છે અહીંયા ગાતી. 4 બાબત. ઈસુ પહેલી બાબત જ્ઞાનમાં, બીજી બાબત કદમાં, ત્રીજી બાબત દેવની તથા માણસોની પ્રસન્નતામાં વધતો ગયો. 4 બાબતોમાં ઈસુ વધતા ગયા. એટલે કહું ને, એની અંદર જ્ઞાન બુદ્ધિનો સંગ્રહ છે. સવા શિક્ષક 2 અધ્યાય તેની 26મી કલમ. જૂના કરારમાં સવા શિક્ષકનું પુસ્તક 2 અધ્યાય તેની 26મી કલમ. હું તમારા માટે વાંચું છું. 26મી કલમ જુઓ. 26મી કલમ જુઓ. કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે, કેમ કે જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને તે બુદ્ધિ, જ્ઞાન તથા આનંદ આપે છે. પણ પાપીને તે ફોગટ પરિશ્રમ આપે છે, જેથી દેવને રાજી કરનારને આપવા સારું તેઓ ઢગલે ઢગલા સંગ્રહ કરીને આપે. એ પણ પ્રિયજનો, કેટલી અદ્ભુત બાબત. જે માણસ પર ઈશ્વર પ્રસન્ન છે તેને બુદ્ધિ, જ્ઞાન, આનંદ આપે છે. પાપીઓની મહેનત ફોગટ જાય છે. પાપીઓની મહેનત ફોગટ જાય છે. પરિશ્રમ નિષ્ફળ જાય છે. મહેનત કરે છે, ઘણું બધું પ્રાપ્ત કરે છે, પરંતુ બીજા માટે છોડી દે છે. પુષ્કળ કમાણી કરે પણ પારકો વાપરે, એવું થઈ જાય છે. પરંતુ પ્રભુના લોકો માટે જુઓ કેટલી અદ્ભુત બાબત છે. જ્ઞાન, બુદ્ધિ, કલા કૌશલ્ય સર્વ પરમેશ્વર જે વ્યક્તિ પર પ્રભુ પ્રસન્ન છે તેને પ્રભુ આપે છે. હું અને તમે દેવથી પસંદ કરેલા છે. અને પિતર કહે છે, તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય, યાજક વર્ગ, પ્રભુની ખાસ પસંદ કરેલી પ્રજા છો, એમ પ્રભુએ કહ્યું છે. તો પ્રિયજનો, ઉત્પત્તિથી માલાકી સુધીના 39 પુસ્તકનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય. અને માથી માર્ક, લૂક, યોહાન 4 સુવાર્તાનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય.
અને પ્રેરિતોનો કૃત્યોથી પ્રગટીકરણ સુધીનું જે જ્ઞાન છે એ પ્રાપ્ત થાય. પ્રિયો, પ્રભુની પાસે જ્ઞાનનો ભંડાર છે. બોલો હાલેલુયા. બાઇબલ આગળ શું કહે છે? નીતિ વચનનું પુસ્તક 3 અધ્યાય તેની 13મી કલમ. નીતિ વચનનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની 13મી કલમ. જે માણસને જ્ઞાન મળે છે અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે તેને ધન્ય છે. જે માણસને જ્ઞાન મળે છે, જે માણસને બુદ્ધિ સંપાદન કરે છે તેને ધન્ય છે. મને તમને પ્રભુએ ધન્ય કહ્યા છે. જો આપણને જ્ઞાન મળ્યું છે, પ્રભુએ આપણને ધન્ય પણ કહ્યા છે અને પ્રભુની પાસે પક્ષપાત નથી. નીતિ વચનનું પુસ્તક 4 અધ્યાય તેની 5મી કલમ જુઓ. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર. ભૂલિસ્માં અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વરિષ્ઠમાં. પ્રભુએ કહ્યું છે, મારા મુખના શબ્દ સાંભળીને આડે માર્ગે વરિષ્ઠમાં. આડો માર્ગ જેની અંદર પાપ જ છે, જેની અંદર વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, જૂઠું બોલવું, ગાર બોલવી, ભૂક્કા, ચીલમ, ગાંજો, તમાકુ, દારૂ, દરેક પ્રકારનું દુર્વ્યસન, દરેક પ્રકારનું પાપ છે. એટલા માટે પ્રભુએ કહ્યું ભૂલિસ્માં અને મારા મુખના શબ્દ ભૂલીને આડે માર્ગે વરિષ્ઠમાં જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર. સુલેમાન રાજાએ કહ્યું બુદ્ધિ સંપાદન કર. ભૂલિસ્માં આડે માર્ગે વરિષ્ઠમાં. પ્રિયજનો, અગર આપણે પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી કદાચ આપણે આડે માર્ગે વળી ગયા હોય, પસ્તાવો કરીને ઉડાવ દીકરાની જેમ બાપની પાસે આવી જઈએ. બાપની પાસે આવી જઈએ. પ્રભુ તેના લોકોને નીતિ વચન ની અંદર 9 અધ્યાય 10મી કલમ જુઓ. પ્રભુ તેના લોકોને પસ્તાવો કરવાની પ્રેરણા આપે છે અને બાઇબલ કહે છે નીતિ વચન 9મો અધ્યાય તેની 10મી કલમ. યહોવાનું ભય એ જ્ઞાનનો આરંભ છે અને પરમ પવિત્રની ઓળખાણ એ જ બુદ્ધિ છે. પરમ પવિત્રની ઓળખાણ. બળદ પોતાના માલિકને ઓળખે, ગધેરો પોતાના ધણીની ગભાણ જાણે, પણ હું અને તમે આપણે ઈસુને બહુ નજીકથી ઓળખવા જોઈએ. ઈસુને નજીકથી જાણવો જોઈએ કે ઈસુ બીજો કોઈ નહીં, એ તારનાર છે, આત્માનો ઉદ્ધાર કરતા પરમેશ્વર છે, માનવના રૂપમાં આવેલા એ બીજો કોઈ નહીં, ખુદ પરમેશ્વર છે, સ્ત્રીની સંતાન થઈને આવેલા છે, મરવું, ડટાવું, પાછળતું તેને સંપૂર્ણ કર્યું છે. ઈસુ મરેલા નથી. સાંભળો, ઈસુ મરેલા નથી, ઈસુ જીવતા છે. ઈસુ જીવતા છે. એની કબર ખાલી છે. બાઇબલ ખોલીએ, આગળ બાઇબલ ખોલીએ. નીતિ વચન 1 અધ્યાય તેની 7મી કલમ. 7મી કલમને જુઓ. યહોવાનું ભય એ વિદ્યાનો આરંભ છે. મૂર્ખો જ્ઞાન તથા શિક્ષણને તુચ્છ ગણે છે. મૂર્ખો છે, તેઓ સર્વપતિત થયા છે, તેઓએ અમંગળ કૃત્ય કર્યા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી, આ દેવને શોધનાર કોઈ નથી, એકે નથી. ધન્ય છે મારા પ્રિય ભાઈ બહેનો કે મને તમને તારનાર પ્રભુ ઈસુ મળ્યા છે. આગળ 1 કોરિન્થી 1 અધ્યાય તેની 30મી કલમ. નવા કરારની અંદર 1 કોરિન્થીનું પુસ્તક 1 જ અધ્યાય તેની 30મી કલમ. પર દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. દેવની કૃપા મારા તમારા પર થઈ. દેવ કૃપા આપ્યા પછી પાછો લઈ લેતો નથી અને દેવની કૃપાને લીધે આપણે હારી ગયા નથી, નાશ પામ્યા નથી. તેનો વિશ્વાસી પણ મહાન છે. દર સવારે તે આપણને નવા બનાવે છે. પર દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો દેવ તરફથી પહેલી બાબત આપણે સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાન, ન્યાયપણું, પવિત્રકરણ તથા ઉદ્ધાર થયો છે. 4 બાબત. આપણે સારું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાન, આપણે સારું ન્યાયપણું, આપણે સારું પવિત્રકરણ અને આપણે સારું ઉદ્ધાર થયો છે. કોણ? તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પાઉલ પ્રેરિત જે સાઉલમાંથી પાઉલમાં બદલાયો, કહે છે તમે તો દેવની કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો. દેવની કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છો. રોમિયો 11 ને 33મી કલમ. રોમિયોનું પુસ્તક 11 ને 33મી કલમ. આહા દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે, તેનો ઠરાવ કેવા ગૂઢ
ને તેના માર્ગો કેવા અગમ્ય છે. અગમ્ય જોટીમાં રહેનાર ઈશ્વર જેની પાસે જ્ઞાનનો ભંડાર છે. મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના જ્ઞાનથી ભરપૂર થાવ, ભરપૂર થાવ, ભરપૂર થાવ. તારનાર ઈસુ આવે છે કે તેના વચનો તમારી અંદર તેને દેખાઈ પડે. આવું પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા, ઈસુ મસીહના નામમાં ફરી એકવાર મેં તારી પાસે કૃપાના સિંહાસનની પાસે આવ્યા છે. પ્રભુજી, તારા પસંદ કરેલા લોકો, દીકરા દીકરો, ભાઈ બહેનો, આગેવાન વડીલો, તેઓને પ્રભુજી તારી બુદ્ધિ પ્રાપ્ત થાય, તારા શિક્ષણથી તારી બુદ્ધિથી ભરપૂર થાય, ઉત્પત્તિથી માલાખી અને માટીની પ્રતિકરણ સુધીનું જ્ઞાન પ્રાપ્ત થાય. તેઓ આગળના આગળ વધતા જાય, બુદ્ધિ સંપાદન કરે, જ્ઞાન બુદ્ધિ કલા કૌશલ્ય ભરપૂર થાય. જેમ દક્ષિણ સેવાની રાણી ગૂંચવણિયા ભર્યા પ્રશ્ન લઈને આવી, પણ સુલેમાનની અંદર જે જ્ઞાન હતું જોઈને જ આભી બની ગઈ. એવું જ્ઞાન પ્રભુ તારા લોકોને તમે આપો અને તારા લોકોને તારા જ્ઞાનથી, તારી બુદ્ધિથી ભરપૂર કરો. હાલેલુયા. પ્રભુજી ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. જે ભાઈ બહેનો વચન સાંભળ્યા છે, અગર તેના મનની અંદર તર્ક વિતર્ક હોય અને પ્રભુ કોઈને કોઈ બાબતોમાં ખોવાયેલા હોય, યા તો જ્ઞાન સંબંધી અપૂર્ણ હોય, યા કોઈ સમસ્યા પીછો કરતી હોય, કોઈ દુષ્ટ આત્મા પીછો કરતું હોય, એને ઈસુના નામની અંદર બાંધી નિષ્ક્રિય કરી દઉં છું. હાલેલુયા. અને એક એકના જીવન આત્મા મન શરીર પર ઈસુ તારું લોહી લગાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. ધન્યવાદ. સંપૂર્ણ છુટકારા, આઝાદી માટે આભાર. દોરોને ચલાવ. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. આમીન. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે જુઓ છો, જુઓ અને બીજાને જણાવો. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીષ આપે. આમીન.